हेलो गाइस, मेरा न्यू ब्लॉग में आपका स्वागत है। चलो अंदर जाते हैं। થોડું થોડું હિન્દી આવડે છે પણ જરાક મિક્સ થઈ જાય છે અંદર. તો ચાલો તમને અંદર બતાવું ફર્નિચર. જો તમારે બી જોઈતું હોય, લેવું હોય તો આપણે વાઘોડિયા ઓફિસ છે ત્યાંથી આવીને લઈ જવાનું સસ્તામાં એકદમ સરસ. આ ફસ્સુભાઈ છે અહીંયાના मैनेजर, और ये है उसका दादी का लड़का, मतलब माँ दादी का। ये सेठ है, ये चिल्लाता है बहुत। ये देखो टीवी यूनिट है, ये कबाट है। फिर ये लफंगा देखो क्या करता है, आला हरामी। ये कटिंग मशीन है, दादा है इधर के कटिंग करना है, उधर भी कटिंग का मशीन है। हम देखो अभी है ना, आला हरामी है। चलो हम निकलते हैं, જઈએ છે હાલોલ। રસ્તામાં શું થાય છે તે તમને જણાવતો રહીશ, વિડીયો પૂરો જોજો। આજે બીચ છે તો બી આ શું કરવાનું, કામ તો કરવું પડે। તો ચાલો આપણે નીકળીએ કેનાલે। હવે જુઓ તમે કેનાલનો વ્યૂ જુઓ, ખાલી કેટલી બધી ભરેલી છે। અહીંયાથી કોઈ કૂદે તો શું, આ સામે ધોવે છે, આ મક્કા લઈ જાય તા। હવે અહીંયા ટર્નિંગ જોતો તમે ખાલી, અહીંયા બી ખાસી વખત એક્સિડન્ટ થયું છે, એટલે આપણે જાળવીને જશું, પણ તમે જોજો। છે જોરદાર ટર્નિંગ। આ તાતપુરા છે, અહીંયાથી સીધા જાઓ તો તાતપુરા। કોઈ વખત આવજો પૂનમે, મજા આવશે। અહીંયા મેળો બી મોમો તો ભરાય। અહીંયાથી આપણે વળી જઈશું જમણી સાઈડ, કેમ આપણે તો અંદર જવાના છે નહીં, ટાઈમ અંદર આપણે પહોંચાડી દઈશું। આવી ગયા છે આપણે હાલોલ બાયપાસ। ઓય ભાઈ ઉભર 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 ઉભર, કાં જાય છે ઓ ભાઈ? આપણે આવી ગયા છે હાલોલમાં। હવે અહીંયાથી આપણે ડાબી સાઈડ વળી જઈશું એટલે આપણે જતા રહીશું આપણે મંજિલ બાજુ। અહીંયાથી ચોકડી પડે છે, ડાબી બાજુ વળી જાવ તો સીધા પાવાગઢ। હવે આપણે જવાનું છે જમણી સાઈડ। ઓ ભાઈ હવે આવી ગયા છે આપણે ફર્નિચરમાં। અહીંયા ઘર વખરી લખેલું છે, ત્યાં આપણે ખાલી દઈશું ગાડી।